લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરતમાં મહાન ગાયક મોહમ્મદ રફીની 45મી પુણ્યતિથિ નિમિત્તે એમને શ્રદ્ધાંજલિ અર્પવા માટે યોજાયો કાર્યક્રમ. રફીના પુત્ર શાહિદ રફીની વિશેષ ઉપસ્થિતિ. શાહિદ રફી સુપ્રસિદ્ધ ભારતીય પ્લેબેક ગાયક મરહૂમ મોહમ્મદ રફીના પુત્ર છે. તેઓ તેમના ગીતો રજૂ કરીને અને તેમના કાર્યને પ્રોત્સાહન આપીને તેમના પિતાના વારસાને ચાલુ રાખવા માટે જાણીતા છે. મહાન ગાયક મોહમ્મદ રફીની પુણ્યતિથિ નિમિત્તે 45મી પુણ્યતિથિ નિમિત્તે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે એનજે એન્ટરપ્રાઇઝના શ્રી નિખિલ ગજ્જર દ્વારા તારીખ 10મી ને રવિવારના રોજ અત્રેના સંજીવકુમાર ઓડિટોરિયમમાં શામે રફી નામના એક મ્યુઝિકલ શોનું આયોજન થયું હતું, જેમાં મરહૂમ મોહમ્મદ રફીના પુત્ર શાહિદ રફી સાહેબના ગીતો ઉપરાંત એમના પિતા વિશેના કિસ્સાઓ અને વાર્તાઓ, જે સુપુત્ર ગાયકના જીવન વિશે સમજ આપે છે તેવી જીવનની કેટલીક યાદગાર ક્ષણોની માહિતી પ્રેક્ષકો સાથે શેર કરી હતી. એ પૂર્વે એમણે આ કાર્યક્રમ સંજીવકુમાર ઓડિટોરિયમમાં હોવાથી તેને લક્ષ્યમાં લઈને પ્રથમ એન્ટ્રી પ્રેક્ષકો વચ્ચેથી સંજય કુમારના ખિલોના ફિલ્મની એક એડ લિપથી કરી હતી. ભારતીય શાસ્ત્રીય અને સમકાલીન સંગીતોને પ્રોત્સાહન અને જાળવણી કરવાના હેતાર્થે મુંબઈના મોહમ્મદ રફી એકેડમી માટે આગળ વધી રહેલા શાહિદ રફીએ આ કાર્યક્રમમાં મરહૂમ મોહમ્મદ રફીના કેટલાક જાણીતા ગીતો પોતાના અંદાજમાં રજૂ કરી સંગીત પ્રેમી શ્રોતાઓને ઝુમાવી દીધા હતા. કેટલાક ગીતોમાં શ્રોતાની વચ્ચે જઈને ડાન્સ કરી ઉપસ્થિત શ્રોતાઓને પણ તેમની સાથે નાચવા મજબૂર કરી દીધા હતા. સદર પ્રોગ્રામમાં શાહિદ રફીના સાનિધ્યમાં સર્વશ્રી કેતન દેસાઈ, મિનેશ જૈન, સાજિદ સૈયદ, સંજય મહેતા, ડૉક્ટર એસપી મિશ્રા, શ્લોક ગજ્જર, ખુશી ગજ્જર અને સોનલ ગઢવી દ્વારા મોહમ્મદ રફીના વિવિધ યાદગાર ગીતોની સુંદર પ્રસ્તુતિથી સંગીત પ્રેમી શ્રોતાઓની ખૂબ જ દાદ મેળવી હતી. મુખ્ય મહેમાન સંસદ શ્રી મુકેશ દલાલ ઉપસ્થિત ન રહી શકતા તેમને શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો. અતિથિ વિશેષ તરીકે ખુશાલભાઈ જ્વેલર્સના શ્રી દીપક ચોકસી હાજર રહ્યા હતા. આ પ્રોગ્રામ માટે ત્રિવેદા ગ્રુપ, જી ખુશાલભાઈ જ્વેલર્સ, લેન્ડમાર્ક ગ્રુપ, પ્રોડક્ટિવ એડ્સ અને સિંગ એ સોંગ્સનું સૌજન્ય પ્રાપ્ત થયું હતું. ત્રિવેદા ગ્રુપના ધર્માંગ ગજ્જર અને જીતેશ જરીવાલા દ્વારા ખુશાલભાઈ જ્વેલર્સના સૌજન્યથી ગોલ્ડ પ્લેટેડ રોઝથી પ્રત્યેક ગાયક, કલાકાર, એન્કર, મ્યુઝિશિયન અને ખાસ આમંત્રિત મહેમાન કોર્પોરેટર કૃણાલ શેલર તેમજ ઇન્કમ ટેક્સ ઓફિસર ગગનકુમારનું સન્માન કરાયું હતું. સંચાલન ફારૂક કુરેશીએ કર્યું હતું. કાર્યક્રમમાં વિડીયોગ્રાફી જિગ્નેશ તેમજ ફોટોગ્રાફી વિરેશ, સુજન અને મનન દ્વારા થઈ હતી. કમલેશ પારેખ, સુરત. नमस्कार दोस्तों, मैं हूँ शाहिद रफ़ी साहब को बेटा, छोटा बेटा. आज मैं सूरत में हूँ और मेरा शो होने जा रहा है, शो हो रहा है बल्कि संजीव कुमार ऑडिटोरियम में. और माशाल्लाह बहुत अच्छा लग रहा है. यहाँ पे जो लोगों का प्यार मुझसे मिल रहा है, जो लोगों की मोहब्बत है, मैं उन लोगों का शुक्रगुजार हूँ. और बस ये था कि बहुत बहुत शुक्रिया आप लोग जिस तरीके से मेरे वालिद साहब को, मेरे पिता को याद करते हैं और इतनी मोहब्बत देते हैं. मैं आप लोगों का शुक्रिया अदा करता हूँ. बहुत बहुत शुक्रिया. एंड निखिल भाई ने जो इतनी मेहनत की है यहाँ पे और मुझे बुलाया यहाँ पे इन्होंने, और इतनी मैं समझता हूँ कि इनका ऑपरेशन भी हुआ है गले का, लेकिन फिर भी इन्होंने हार नहीं माने और इन्होंने किसी भी हालत में अपना हमें बुलाया यहाँ पे. और एक शाम क्या था अपना मुझको मेरे बाद ज़माना ढूंढे का शाम रफ़ी, इन्होंने जो टाइटल रखा बहुत गज़ब का टाइटल है. और बहुत बहुत शुक्रिया निखिल भाई. एंड मैं उनको मुबारकबाद देता हूँ. और मेरी तरफ से एक मैं कहूँगा कि मेरा आशीर्वाद इनके लिए और खूब तरक्की करें. एंड थैंक यू सो मच सर. बहुत बहुत शुक्रिया. एक सवाल सूरत वाले जानना चाहेंगे आपसे जी कि बॉम्बे में जो आप अकादमी चला रहे हो आप, हाँ, यानी कि रफ़ी साहब को ये आवाज़ इसकी संवार रहे हो आप, हाँ, कैसा लग रहा है आपको ये काम करते हुए? नहीं, बहुत अच्छा लग रहा है. मतलब अपना ऐसा है कि अभी फुल फ्लेज में चालू नहीं हुआ है. हाँ. अभी सिर्फ ऑनलाइन शुरू किया हुआ है. अच्छा. अभी आस्ते आस्ते अपना बड़े पैमाने पे भी शुरू करेंगे. अच्छा. लेकिन इसको बंद नहीं करेंगे. बहुत इसको आगे बढ़ते रहेंगे, अपने इसको बढ़ाते रहेंगे.
बढ़िया, आप लोग बढ़िया। का आशीर्वाद चाहिए और आप लोग की मोहब्बत जो है मेरे पिता के लिए बहुत बहुत शुक्रिया। थैंक यू। सूरत नर्मद नगरी के प्रेमियों की भी आपकी शुभेच्छा है कि आपका प्रोग्राम अच्छा चलता रहे। थैंक यू सर, थैंक यू सो मच। थैंक यू सो मच।